વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી ડિસેમ્બરના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચીને 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. નિષાદરાજ ક્રૂઝમાં બેસીને તેઓ સંગમના કિનારે પહોંચી ઋષિમુનિઓને મળ્યા હતા. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સાથે રહ્યા હતા. મોદીએ સંગમ નાકે પૂજા અને પ્રાર્થના કરી હતી. 1-2 વર્ષ બાદ સંગમ કિનારે યોજાનારા મહાકુંભને વિશેષ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીએ અહીં વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક મેળાવડા તરીકે મહાકુંભની સફળતા માટે કુંભ કલશની પૂજા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને મહાકુંભ 2025 માટેના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પીએમએ કહ્યું કે મહાકુંભ એકતાનો મહાકુંભ છે જે વિશ્વને સંદેશ આપશે. આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. धूर्वयं वयं धूर्वामहरेवानां स्वहितमवं शशितमं कपितमं कृष्णतमं देवहितमं चन्द्रमां सूर्यादित्योः ये एकता का ऐसा महायज्ञ होगा जिसकी चर्चा पूरी दुनिया में होगी. पृथ्वी त्वया धृता लोका देवे त्वां निसन्नाधिता तञ्च धारय मां देवीं पवित्रं कुरु चासना. ह्रीं पृथिव्यै नमः ध्यानं प्रातः स्मरामि हनुमन्तमनन्तवीर्यं श्रीरामचन्द्रचरणाम्बुजचञ्चरी. आज देश एक साथ विकसित भारत के संकल्प की तरफ तेजी से बढ़ रहा है. मुझे विश्वास है इस महाकुंभ से निकली आध्यात्मिक और सामूहिक शक्ति हमारे इस संकल्प को और मजबूत बनाएगी.